નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નિતેશ રાવલ અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। ડભોઈ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી એમ.એચ. શારદા મંદિર માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ, શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ અને શ્રીજી એમ.વી. અંબિકા પ્રાથમિક શાળા અને શ્રી એમ.પી.સી. દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 42 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શાળા પરિવાર તરફથી વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા, જેમાં ઘણા બધા બાળકો અને વાલીશ્રીઓએ ખૂબ જ મજા માણી હતી, જેમાં શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિરના આચાર્ય શ્રી અનિલભાઈ ચાવડા સાહેબ તેમજ એડમિનિસ્ટ્રેટિવ યોગેશભાઈ પટેલ સાહેબ અને શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી જયશ્રીબેન ગજ્જર અને શ્રી જી.એમ.વી. અંબિકા પ્રાથમિક વિભાગના આચાર્ય આશાબેન કાપડિયા અને શ્રી એમ.પી.સી. દેસાઈ અંગ્રેજી માધ્યમના આચાર્ય નઝીમાબેનએ વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા। જે આનંદ મેળામાં ગેમ ઝોન, ફૂડ ઝોન, જમ્પિંગ તેમજ મિકી માઉસ આવીને બાળકોને ચોકલેટ આપી ખુશ કર્યા હતા। આ આનંદ મેળામાં જે વિદ્યાર્થીઓનું ફૂડ ટેસ્ટી હોય તેવા વિદ્યાર્થીઓને બેસ્ટ ફૂડનું ઇનામ આપવામાં આવ્યું હતું। ઉપરાંત જે વિદ્યાર્થીઓએ પોતાના સ્ટોલ ઉપર ખૂબ જ સારું વેચાણ કર્યું હોય અને નફો પ્રાપ્ત કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને પણ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આવી જ રીતે આજનો આનંદ મેળો ખૂબ જ સરસ રહ્યો હતો। દરેક શિક્ષકો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે સહકાર આપ્યો હતો। અંતે શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબે શાળાના મુખ્ય શિક્ષક, સ્ટાફ તેમજ શિક્ષકો અને વિદ્યાર્થી તેમજ વાલીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ, દયારામ પ્રાથમિક વિભાગ, જી.એમ. વસઈવાલા પ્રાથમિક શાળા, અંગ્રેજી માધ્યમ પી.સી. દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આજરોજ શાળામાં આનંદ બજારનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। તેમાં શાળાના તમામ વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ વાનગીઓ બનાવી અને ભાગ લીધો હતો। શાળામાં ટોટલ 2000 જેટલા વિદ્યાર્થીઓએ આજરોજ હાજર રહી અને સમગ્ર કાર્યક્રમને આનંદ બજારને સફળ બનાવવામાં ખૂબ સારો પ્રયત્ન કરેલો હતો। શાળાના મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબે આ કાર્યક્રમને ખુલ્લો મૂકી અને વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં ઉપયોગી કેવી રીતે ઉપયોગ થાય, વસ્તુ આપવાની બદલામાં પૈસા લેવાના, જીવનમાં વ્યવહારમાં કેવી રીતે ઉપયોગી બને અને એક નવું જ શીખવાનું મળે વિદ્યાર્થીના। શિક્ષણ ઉપરાંત પણ અન્ય પ્રવૃત્તિથી વિદ્યાર્થી વિવિધ રીતે જાગૃત થાય એવા પ્રયત્નોથી આ આનંદ બજારનું આયોજન કરવામાં આવેલું હતું અને સમગ્ર કાર્યક્રમ શાળાના સ્ટાફ પરિવાર, તમામ સેક્શનના સુપરવાઇઝરશ્રી, આચાર્યશ્રીઓએ ખૂબ મહત્ત્વનો ફાળો આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યા। શું નામ છે તમારું? યોગેશભાઈ આર પટેલ અને શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી અનિલભાઈ સી ચાવડા સાહેબ તથા પૂરો સ્ટાફ પરિવારે ખૂબ કાર્યક્રમને આનંદ બજારને સફળ બનાવ્યો હતો।